નવસારીના ગણદેવી તાલુકાના દરિયાકાંઠાના વિસ્તારોમાં દર વર્ષે ચોમાસા પહેલા ગરીબ ગ્રામજનોના જીવ અદ્ધર થઈ જાય છે, જેનું મુખ્ય કારણ છે ત્યાં નિયમોને નેવે મૂકીને ધમધમતા આશરે 22 હેક્ટરના ગેરકાયદે ઝીંગાના તળાવો. વાર્ષિક અંદાજે 1200 કરોડનું બસમોટું ટર્નઓવર કરતો આ વ્યવસાય આજે સ્થાનિકો માટે જીવનું જોખમ બન્યો છે, કારણ કે આ તળાવોને લીધે કુદરતી પાણીના નિકાલના માર્ગો પૂરાઈ ગયા છે અને ચોમાસામાં નદીના પાણી છાપર, કલમઠા, ભાઠા, દેવધા અને વાસણ જેવા અનેક ગામોમાં ઘૂસી જતા વિસ્તારો 7 થી 8 દિવસ સુધી બેટમાં ફેરવાઈ જાય છે. સ્થાનિક લોકો દ્વારા વર્ષો જૂની કેનાલને ફરી ખુલ્લી કરવા અને આ ગેરકાયદે તળાવો તોડવા માટે કલેક્ટર સુધી અનેકવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર હજુ પણ ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. આ વર્ષે પ્રશાસન અને ભૂમાફિયાઓ સામે લાલ આંખ કરીને કડક પગલાં ભરે કે પછી દર વર્ષની જેમ આ વખતે પણ લાચાર ગ્રામજનોએ પોતાના જ ઘરમાં પૂરના પાણી વચ્ચે બંધક બનીને રહેવું પડશે તે જોવું રહ્યું. અમારા જે ગામની સમસ્યા પાણીની છે. પહેલી વાત તો ખેતીમાંથી પાણી જ નથી નીકળતું, એનું મુખ્ય કારણ છે આ તળાવ છે. અને તળાવમાં જે સરકારે જે જોગવાઈ કરેલી છે પાણી નીકળી જવાના જે અમારા અસલના જે કાળા છે એ કાળા આ તળાવવાળાએ પૂરી માર્યા. કલેક્ટર સાહેબને જે આવેદનપત્ર આપ્યું છે એમાં અમે ખાસ જણાવ્યું છે કે ભાઈ આ જે રોડ જવાનો છે એમાં અમને માઇનર બ્રિજ જોઈએ, અને આ જે પાછળ જે નદી અમારે ત્યાં વાલહરો, ઢોલહરો, સપલો હરો અને પાવરિયું, અને આ 4 હરા હતા કુદરતી કાળા, એ કાળા અમને ખુલ્લા કરી આપે તો આ તળાવવાળા હતા અમને કોઈ ઓબ્જેક્શન નથી. રેલના પાણી જે અમારા વિસ્તારમાં આવે છે, અમારા જે કાંઠા વિસ્તારના ગામો છે ગણદેવી તાલુકાના, એમાં જે પૂરના પાણી જ્યારે આવે છે એ પાણી જ્યારે પહેલા એક દિવસમાં નિકાલ થઈ જતો હતો, હાલમાં અત્યારે અઠવાડિયા સુધી નિકાલ થતો નથી. લાસ્ટ યર થોડી કામગીરી થઈ હતી અને ત્યારબાદ અમને એવું જણાવવામાં આવ્યું હતું કે એ જે કેનાલો છે એની માપણી થઈ છે, બધા તળાવોની માપણી થઈ છે, એટલે કોણે કેટલું વધારેનું દબાણ કર્યું છે એ જોઈને પછી આવતે વર્ષે એટલે કે આ વર્ષે એ દબાણો હટાવીને એ કેનાલો ખુલ્લી કરવામાં આવશે એવું જણાવવામાં આવ્યું હતું, પણ અત્યાર સુધી એ કામગીરી થઈ નથી. આ વર્ષે પરિસ્થિતિ લગભગ ઘણી બદલાશે એવું લાગે છે. પૂરમાં મોટી રાહત થવાની છે. તંત્ર દ્વારા ખૂબ જ સારી કામગીરી થઈ છે અને જે અવરોધો જે ઊભા થયા હતા કુદરતી કાળાના રસ્તામાં, પાણીના નિકાલમાં, એ ચોક્કસપણે ઘણા બધા દૂર થયા છે. અને હું દરેક સરપંચશ્રીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ હું રિક્વેસ્ટ કરું છું કે જો તમારા વિસ્તારની અંદર ગ્રામ પંચાયત કક્ષાએ જો કોઈ ઇલીગલ ઢાંચાઓ, ઇલીગલ તળાવો બન્યા હોય તો તાત્કાલિક એમને નોટિસ આપી દૂર કરવા જોઈએ. નવસારી જિલ્લામાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં ચોમાસું આવી રહ્યું છે, એટલે પૂરગ્રસ્ત વિસ્તારોમાં હું જાતે જ જઈ અને ભાઠા, કલમઠા, મોરલી એવા પૂરગ્રસ્ત વિસ્તારોમાં એ લોકોને સરપંચો, તલાટીને સાથે રાખીને એ લોકોના પ્રશ્નોનો હલ કર્યો કે તમને શું જોઈતું છે, તમારી શું માંગ છે, તમારે કોઈ જાનહાનિ ના થાય, તમને ઈજા ના થાય જ્યારે પૂર આવે ત્યારે તે લોકો માટે એ લોકોને શું જોઈતું છે તે લોકોની રજૂઆત સાંભળી એ લોકોના લાઈફ જેકેટ છે, બોટ છે, એવી જરૂરિયાત જે પ્રશ્નો છે એ લોકોને અમે અધિકારી અને તલાટી સાથે, સરપંચ સાથે રહીને એ લોકોના પ્રશ્નોનો હલ કરીશું.